તો જય દ્વારકાધીશ, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને આપણે અત્યારે જવાનું છે ગાય માતાની સેવા કરવા માટે. આજે સેવામાં છે મિત્રો, તમે જોઈ શકો છો ઝાર છે. ઝાર આપણે ટ્રેક્ટરમાં ભરીને પછી આપણે જવાનું છે જ્યાં અલગ અલગ જગ્યાએ જે ગાય માતા બેઠા હોય આપણે એવી જગ્યાએ જઈને આપણે નીંદ નાખવા માટે જવાનું છે મિત્રો. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. ભાઈને તમે ઓળખતા હશો, જો કે કાલના બ્લોકમાં હતા જયંતિભાઈ ગણજરિયા, તમે જોઈ શકો છો. અને મનીષભાઈ પણ અમારી સાથે આજ આવવાના છે. તો મિત્રો હવે અત્યારે અમે જવાનું છે સેવા કરવા માટે. જો મનીષભાઈ ટ્રેક્ટરમાંથી બેસી ગયા છે અને અમે અહીંથી નીંદ લઈ લીધી છે અને હવે અમે જાવી છીએ મિત્રો સેવા કરવા માટે. તો ફાઇનલી મિત્રો જો અમે નવસ્થ હનુમાનજી મંદિર પહોંચી ગયા છીએ અને આ ભાઈ પણ બે સેવામાં છે અત્યારે હારે. અને અમારે જો મનીષભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને અત્યારે આપણે આવી ગયા છે નવસ્થ હનુમાનજી મંદિર. આપણે અહીંયા ગાય માટે સેવા લઈને આવી ગયા છીએ મિત્રો. આપણે ગાય માતાને આજે છે ને નીંદની એક સેવા કરવાની છે મિત્રો. તમે જોઈ શકો છો ઘણા બધા ગાય માતા છે અહીંયા બેઠા પણ છે. અને હવે અત્યારે અમે આખું ગ્રુપ સર્કલ આવી ગયા છીએ ગાય માતાની સેવા કરવા માટે. અત્યારે અમે અહીંયા નીંદ નાખવાની છે મિત્રો. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, જો બધા અમારે ભક્તો આજે બહુ જાજા મળી ગયા હતા સેવા માટે. અમને તમે ઓળખો છો મનીષભાઈ. અને જો આ અત્યારે છે ને આપણે અહીંયા જવામાં થોડુંક મિસ્ટેક હતું, અંદર ટ્રેક્ટર જાય એવું નહોતું એટલે ને આપણે રેકડીમાં નાખી દીધી. પછી ભક્તો એને બહુ ઉતાવળા, બહુ સમજો સેવા કરવામાં ઉતાવળ બહુ છે સમજો. સાઈડમાં બધું બગાડે ને એ રીતના. કરણભાઈ આવી ગયા છે આજે. આ મયુરભાઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભક્તો આજ કઈ કમી જ નથી પડી, કારણ કે દાદા બધા ભક્તો નવસ્થ હનુમાનજી મંદિર આવી ગયા હતા અમે ગાય માટે સેવા કરવા માટે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ નીંદ નાખી દીધી છે. અને આ ભાઈ અમારે સરસ મજાનું કામ કરે. જો હવે જવાનું રેકડી કરી નાખી, ખાલી ફરતી ભરવા જવાની છે મિત્રો. જો ભાઈ અમારે ઉપાડે, જો કરણભાઈ અમારે બધા કરતા કામ કરે સેવા. તો ફાઇનલી મિત્રો તમને જો આ બતાવી છે ને આપણે આમાં નીંદ ભરી નાખી છે. અને હવે આપણે ગાય માતાને નીંદ નાખવા માટે અંદર જવાનું છે. અને આપણે અહીંયા એક સેવાનું કામ પતાવીને ગાય માતાને નીંદ નાખવાની છે મિત્રો. અને પછી આપણે જવાનું છે બીજી જગ્યાએ, જ્યાં આપણે બીજી જગ્યાએ પણ આપણે જઈને સેવા કરવાની છે અને ગાય માતાને નીંદ નાખવાની છે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો.